હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં થશે. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારે આપણે નાહી ધોઈને દિયા બધી કરીને રસોઈ બનાવીને તૈયાર થઈ ગયા છે. અને જો અત્યારે રસોઈ બધી બનાવી નાખી છે. જો આમાં રોટલી છે, રોટલીમાં કપડું વીટીને ઉપર છે ને સિલ્વર પેપર વીટી દીધું છે. અને મુઠિયા ઢોકળા બનાવ્યા છે, શાક બનાવ્યું છે, ચટણી છાશ ને બધું લઈ લીધું છે. અને હવે આપણે થેલો પેક કરવાની તૈયારી કરીએ છીએ. મેહુલ તૈયાર થઈ છે અને અત્યારે 4:30 થઈ ગયા છે. તો બસ હવે 5 મિનિટમાં આપણે નીકળવાનું છે. મેં બધું ખાલી પેક કરી દો એટલી જ વાર છે. બાકી બધું આપણું સામાન તૈયાર થઈ ગયો છે. અને ઓમભાઈ ધાર્મિકભાઈ સામાન મૂકવા ગયા છે. તો ચાલો આપણે ફટાફટ તૈયાર થઈ જાય ને આજે આપણે જવાનું છે દેશમાં. તો બધી રસોઈ હારે જ લઈને આપણે નીકળવાનું છે. કેમ કે બહારથી હોટલમાં આપણે જેવું તેવું ખાવું એને કરતાં કીધું હારે જ લઈને નીકળીએ. તો બધું જ બનાવી નાખ્યું. છોકરાને છે ને નાસ્તા માટે છે ને મુઠિયા ઢોકળા બનાવ્યા છે. અને બપોરે જમવા માટે આખારીના શાક ને રોટલી લીધી છે. એટલે શું છે, જમવામાં થોડુંક મજા આવે. અને છાશ લઈ લીધી છે, પાપડ ને એવું બધું છે, પાણીની બાટલા ને એવું લઈ લીધું છે, સાથે ચેવડો અને પૂરી ને એવું બધું લઈ લીધું. તો ચાલો ફટાફટ પેકિંગ કરી દઈએ અને પછી આપણે નીકળીએ. તો આપણે જો તૈયાર થઈ કાઢીને કામકાજ બધું કરીને કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે. અને મારા ધાર્મિક ભાઈ ને પપ્પા બી સામાન ગોઠવે છે. ગાડી આપણે અહીંયા જ પડી છે. અને આ આપણું ઘર છે. જો અત્યારે રાતે આવું છે, સુનસાન છે. અને અમારી સોસાયટી. અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી છે. ચાય સામાન મુકાય છે. બધા સામાન અહીં મૂકી દીધો છે. ત્યાં ભાઈ સામાન ગોઠવે છે. જે બધું સામાન ગોઠવાનું બાકી અહીં બધું તૈયાર કરીને મૂકી દીધો છે. આ થેલીમાં જમવાનું નાસ્તો બધું છે. તો હાલો ફટાફટ હવે બધું મુકાઈ દઈએ. આવી રીતનું જોવા લઈ જાવ તો થાય ને. તો તમારી પાસે ટાઈમ હોય તો થાય ને. જો બધા દેશમાં જાય છે. જો ટુ વ્હીલર લઈ લે. જા બધા દેશમાં જવા વાળા છે. સવારમાં વહેલા નીકળી જાય બધા. જો બીપી જમણી આવી ગયું આગળ જ્યાં મારું ધ્યાન જ હોય. બધી GJ5 વળક આવતો ને એટલે ધ્યાન રાખો. અત્યારમાં એટલું ટ્રાફિક છે. જો બધી ગાડીઓ દેહમાં જાય છે. અહીંથી એટલું ટ્રાફિક છે. આગળ તો હશે જ તેઓ. ઓમ રૂટમાં ટ્રાફિક કેટલી લાંબી લાઈન છે. જો આ ફેરી છે પોણી. ક્યાં સુધી લાઈટ છે એવું જોઉં સમજો. સવારના વહેલા નીકળી ગયા હતા અને અત્યારે મેહુલે હોલ્ટ કરવા ગાડી ઊભી રાખી છે. અને અહીંયા જો બાજુમાં ગાડી ઊભી રાખી છે. માસીની ઊભી પડે ટ્રકનું. અને આપણે હાઈવે ઉપર ગાડી ઊભી રાખેલી છે. મતલબ સાઈડમાં જગ્યા મળીને ગાડી ઊભી રાખેલી છે. કેમ કે હવાના મેહુલ એક ધારા ગાડી ચલાવતા હતા. આપણે લાંબા રૂટમાં ગાડી ચાલે મેહુલની ઘડી પૂરો ખાઈ લઈ તો હું ઘડી બહાર આવી. અને ઓમભાઈ ધાર્મિકભાઈ બહાર બેઠા છે. ને મેહુલ જો મોડું ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે આગળ નીકળશું. તો અમે જો પાછા ગાડી હાકીને થાકી ગયા તો હોલ્ટ કરવા ગાડી ઊભી રાખી દીધી છે. ને અમારા ઓમભાઈ જો મારી સીટે બેસી ગયા છે આગળ અને હું પાછળ બેઠો છું. અને ટ્રાફિક જો કેવું છે અહીંયા. એમ બધા ગામડે જવાવાળા છે. જો કેટલું ટ્રાફિક છે. અને અહીંયા મેહુલ ચા પીવા ઊભા છે. કેમ કે સવારમાં વહેલા જાગ્યા હતા ને તો એને વાર નીંદર ન આવે તો ચા પીવા ગાડી ઊભી રાખી દીધી. ચા પી લે થોડી વાર આરામે થઈ જાય પછી આપણે નીકળશું. જો ચા પી લે. જો કેટલું ટ્રાફિક છે. બધી મોટી ગાડીવાળા ઊભા છે. અને નાસ્તાનું સિંગ ને ચણા ને એવું બધું મળે છે. નાસ્તો કરવા છે. હું જો આમાં કાકડી ને ટમેટા ને એવું બધું લાવીશું. તો એ સુધારીને આપું છું ને આમાં નાસ્તો ને એવું બધું લઈ આવીશ. તો ચાલો બધા નાસ્તો કરવા. હું ભાઈ તો નાસ્તો કરવા માંગ્યા છે. હું પાછું બેઠી છે. તો ચાલો કાકડી ને એવું સુધારીને આપી દઉં. નાસ્તો કરાવી લઉં એટલે ટેન્શનથી બહાર વાગ્યા છું. હજી તો 7 જ વાગ્યા છે. ધમુભાઈ ની જો બે ભાઈ નાસ્તો કરવા માંડ્યા છે. સમજો આને તમારે માલ જ ભાવે હો. કા માલ જ કાંઈ મારો વાળો પક્કો ડોળા કાઢવા. આજે ડોળા કાઢે. માલ ખાવાનું કીધું એટલે પક્કો માલ તો આ ડબ્બામાં છે હજી. તો હલવા હો ઓમ બાઈન માં હેર્યો કા છોટો. એમ તો મમ્મી બહુ સારી છે. હાલથી બધું નીકળો. આ સર્વિસ રોડ માં ગેલોપ્સ આવી હું પપ્પા ગેલોપ્સ. 10 મિનિટ હે પપ્પા મંદિર છે વડતાલ તો અહીં નો આવે. પપ્પા તો અહીંયા બ્રેક લઈ લેવો છે જમવાનું. વરસાદ ક્યાં ઓલો વડતાલ ક્યાં આવે ખબર હો? આણંદની. આપણે જો ઘડીક પોરો ખાવા ગાડી અહીં ઊભી રાખી દીધી છે ને કીધું ઘડીક ફ્રેશ થઈ જાય. મોઢું ધોઈ નાખ્યું. મેહુલ જો હજી મોઢું ધોવે છે આમે. અને ટ્રાફિક જોવો આમ તમારે ગજબનું ટ્રાફિક છે. આટલું ટ્રાફિક છે. જો એટલું ટ્રાફિક દેખાય છે. બહુ સુરતની ગાડીઓ છે. જ્યાં જોવું ત્યાં ગાડીઓ દેખાય. ચાલો જો મેં ઓલા મોઢું ધોઈ નાખ્યું છે. ફ્રેશ થઈ ગયા. તો
હવે આપણે નીકળશું. તો અત્યારે જો આપણે હોલ્ટ કર્યો છે ને અત્યારે જમવાનું છે. તો અહીંયા જો બધા ગાડી પાર્કિંગ કરી દીધી છે. મેં ઓલો લેકર ગાડી પાર્કિંગ કરી હું ધમુભાઈ આવી ગયા છીએ. અને અહીંયા જો જમવામાં એટલું ટ્રાફિક છે પણ આપણે તો સાથે જમવાનું લઈ આવ્યા જો. તો ચાલો સાથે જમવાનું લઈ આવશું, જમી લઈએ. અને ધમુભાઈ વાટ જોવે છે ને મેં ઓલે આવ્યો નથી તો હાલ અહીંયા જો ટ્રાફિક આવે છે. તો આ કઈ જગ્યા મળે એવું લાગતું નથી છે. તો ચાલો જમી લઈએ. તો ચાલો બધા જમવા મસ્ત મજાનું ગરમા ગરમ ની ઠંડુ હશે. પૂરામ રોટલી છે તમે કેટલી રોટલી અને આમાં કેટલી બધાની બબ્બે મૂક દે પહેલા. ઢોકળા લઈ ઢોકળા ખાશે ઢોકળા મસ્ત હતો તો બહુ ટોપ છે. આપણે હવે જમી લીધું છે ને અમારા ઓમને ધાર્મિક આગળ જાય છે. હવે આપણે જઈએ જો અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ થેલી લઈને આગળ જાય છે અને હું પાછળ આવેલી જાઉં છું. અહીં જો કેટલું ટ્રાફિક છે ને અહીંયા છે ને ઘરેથી લાવીને જમી શકો. આ ટેબલ તમને આપે તો આ બધા ઘરેથી લાવે અને અહીંયા ટેબલ લઈને બેસે. પછી તમારે બહારનું જમવું હોય તો જમી શકો પણ અહીંયા જાજા ભાગે બધા ઘરનું લાવીને જમે છે. તો ચાલો હવે આપણે જો જઈએ. મેહુલ ગાડીએ પહોંચી ગયા છે. જો જમી કાઢવીને આપણે ગાડીમાં બેસી ગયા છે ને એસી મેહુલ એસી ચાલુ કરી દીધું છે. અને અમારા ધમુભાઈ જો જમી કાઢવીને નાસ્તો કરે પાછા. જમીને મારે એને કંઈક નું કંઈક તો આચર પચર ખાવા જોઈએ એટલે ત્યારે તેને આમ પેટ ભરાય. ત્યાં બધી પેટ જ ન ભરાય. ટેવ પડી ગઈ છે ને રોજ આવું કરવાની એટલે. આમ જો મારા ધમુભાઈ ચોકલેટ નાખો ડબ્બો આમ જો ઠલવી દીધો. આમ જો એની ઉપર ચોકલેટ નાખી આમ જો આખી ગાડીમાં ચોકલેટ કરી. હા ધમુભાઈ ને કામ આવું છે. અને પાછો ગીત કેવું ગાતો તો હમણાં બારિશ કદું ચોકલેટ કી પછી. અહીંયા જો હરિયાળી કેટલી મસ્ત છે. ભાવનગર કેટલા કિલોમીટર બતાવે છે અહીંથી? જો કેટલું મસ્ત હરિયાળી છે. બતાવે છે. જો બારી અહીંયા ખોલી કેટલી લેવાય. બારી નથી ખોલી રહેવા દે. ઓલો પડદો ઓલો નીકળી જાય. બારી ખોલો. પડદો. કેટલી ગાય હતી. બે મત કરી નાખી. મેહુલ જો પાછો પોરો ખાવા ઉભા રહી ગયા છે. અહીં જો બધા ગાડીઓ લઈને ઉભા રહી ગયા છે પોરો ખાવા. અહીંયા બધા બેઠા છે પોરો ખાવા માટે. ના રસ્તો સુનસાન છે. અહીંયા ટ્રાફિક નથી. જો આ બાપ દીકરો જ રહી છે. દીદી इसको दिए गए પાણી થોડું કમતું જ છે. માં આવ્યા કચ્છમાં એમ સફેદ રણ છે. એમ પાણી ભીરું છે રણ જેવું દેવું મસ્ત લુક છે. મસ્ત જંગલ વિસ્તાર એમ કેટલું ગીત જંગલ છે એમ તો. ઉતરવું નહીં એવું લીધું. આ જંગલ વિસ્તાર છે એટલે અહીં છે ને બે સાઈડ વાહન ઓછા દેખાય ટુ વ્હીલ ઓછા દેખાય. આ કાળિયાનું હરણના એના રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેવું મસ્ત જગ્યા છે. ખાલી આમને ઉભો રહે તો તમને શેર લોહી ચડે. અયોધ્યાપુરમ એવું છે. અરે જાવું છે અંદર. ના ખાલી આમને તમે ઓલું કરો. અહીંથી 5 કિલોમીટર રોજ ભેગું થાય. તો આપણે આવી ગયા છીએ બલબીરપુરની બાજુમાં અયોધ્યાપુરમ છે ને ત્યાં પહોંચ્યા છીએ. તો વચ્ચે મંદિર આવતું છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. મેં ઓલા ગાડી ઊભી રાખી તો હું આવી ગઈ દર્શન કરવા. અને એનું ડેકોરેશન ચાલો બતાવું તમને. તો જો આ રીતનું છે કંઈક. અહીંયા તો બધા દર્શન કરવા આવે છે. આ એનો મેઇન ગેટ છે. ચાલો બતાવો છો. આ મેઇન ગેટ છે. જો ઓમભાઈ મેહુલ ને બધા આવે છે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ હવે અને પછી પાછા નીકળશું. અને અહીંયા જો બહાર કેટલું મસ્ત ડેકોરેશન છે. જો અહીંયા જો હાથી ઉપર ભગવાન બેઠેલા છે એવું બતાવે છે ને ઉપર કબૂતર કેવા બેઠા છે. અહીંયા જો કબૂતર બે બેઠા છે રથની ઉપર. કેટલો મસ્ત નજારો છે ને જોવાની મજા આવે એવું છે. સૂર્યનારાયણ રથ આ કેવું છે જો. કેટલો સરસ નજારો છે. જો બે હાથી મૂકેલા છે અહીંયા ગેટની બહાર અને આ ગેટ છે. બહુ સરસ શાંત વાતાવરણ છે અને ધીમું ધીમું મ્યુઝિક એ વાગે છે ભગવાનનું. અને અહીંયા જો આ ગેટ પર લખેલું છે શ્રી જૈન आचार्य तीर्थ अयोध्यापुरम ट्रस्ट आपका हार्दिक स्वागत करते हैं. તો
તો જો આ રીતનું ફરતું ફરતું હું તમને બતાવું કેવું છે એમ. તો આ રીતનું મંદિરની બહારનું ગ્રાઉન્ડ છે. આ સરસ છે ને, આ ગ્રાઉન્ડની વચ્ચે છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ દર્શન કરવાના. અહીંયા જો ગાય ને એવું છે. આ બહુ મસ્ત છે, કેટલું મસ્ત લાગે છે. તો ચાલો હવે અંદર દર્શન કરાવું મંદિરમાં તમને. અહીંયા જો હાથી કેવા મૂકેલા છે, સાચા હાથી એવું લાગે છે. કેટલા સરસ ભગવાન છે જો તમે બધા, મનને શાંતિ મળે એવો છે બધી સાઈડ. આ મંદિર એકવાર આવજો ચોક્કસથી, બહુ સરસ મંદિર છે. જો આ જો ફરતો નજારો બતાવું તમને મંદિરનો અંદરનો નજારો છે. કેટલું સરસ મંદિર છે અને એકદમ શાંતિ મળે ને એવું મંદિર છે. મામા બહુ સીધા નું હાલે પછી. તો છે એટલું લબલબ કેમાં વધારે એ તાર મશીન બણ ગઈ. ગાડીને એક્સિડન્ટ થયો છે. કે મેને રાખી લાઇટિંગ વાળા મંદિર ગયા તો ઈ નો લીધા. લીધા જ છે મેં. આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી. એટલે તમને છે તમારી સોસાયટી આવી નથી, એવી સોસાયટી મારા ભાઈની છે. તમને જો આપણે ફાઇનલી બાબરા પહોંચી ગયા છે અને અમારા ધમુભાઈ જો થેલા કાઢે છે ગાડીમાંથી અને અમારા ઓમભાઈ ઉભા છે. તો ચાલો હવે થેલા લઈને જઈએ આગળ. મારા જેની બેન ને એના મામી બે મળવા આવી ગયા છો. લેતી એક થેલી હું લેતી જાઉં, અમારી કીટ હું લેતી જાઉં. બેન આવી ગયા સીતારામ. એ જેની, અમારા જેની બેન જો જોવે છે, જેની જોવે સમજો. અજાણું લાગે કે જેની. ઓમભાઈ એવું, ઓમભાઈ કોણ આવ્યું? ઓમભાઈ બેન આવી ગયા છે. અમે ભાઈ ભત્રીજી, હા અમારી ભત્રીજી. કા સીતારામ કહી દે બધાને, સીતારામ કરી બાપા સીતારામ. ઈ જોવે છે કે આ કોણ આવ્યું નવું. આ જેની ના મમ્મી. હાલો હવે આપણે મમ્મી પાસે જતા હોય ને. અમારા ધમુભાઈ જો થેલી મૂકીને આવી ગયા. હા એ આવે છે. જા મારા ધમુભાઈ એટલે આવશે તમને. ધમુભાઈ નથી જતી. ધમુભાઈ તેડવા પણ નથી થવું. ધમુભાઈ ને જાણું લાગે. તો જો અત્યારે આપણે બાબરા પહોંચી ગયા છે મમ્મી ને ત્યાં. અને આ મારા ભાભી છે ને મારા જેની બેન. સીતારામ. નિંદર માં આવ્યા છે મારી બેન. નિંદર માં આવી છે ને. કોણ આવ્યું? ભાઈ. ભાઈ બોલે ભાઈ ને. લે ભાઈ બોલ્યો જજે ભાઈ. જો આ મોલી કરશે ને આગળ છે ભાઈ. અહીં જો ગલુડી આવ્યું. અને મારા મમ્મી છે અને બાજુવાળા બા. મમ્મી સીતારામ તો કહી દો બધાને. સીતારામ તો કહી દો બધાને. તબિયત પાણી હારા. અને જો લાઇટિંગ તમારે સારું કર્યું છે આખી સોસાયટીમાં. જો આખી સોસાયટીમાં લાઇટિંગ કર્યું છે બધી. કેટલી 3-4 સોસાયટી છે, શેરી મતલબ 3-4 શેરીમાં લાઇટિંગ કરેલ છે આ રીતે. જો ભાઈ આવી ગયો.
ભાઈ બનાવ્યો તારે તો કોનું છે જેનીનું જો હા એ મેં ફોન કર્યો હતો મેં રાધાબેન ને ફોન કર્યો હતો રાધાબેન કે હું તો પોરબંદર છું એમ આમ જા લે આય પણ આય હાલે લે ટાઈમી ગયો લાગે મને. છોડા લેવા માટે સીતારામ લાવી ગયો પણ તું તો શું છે જીરાજી દાદાના પગે લાગવા આને બહાર ઓલા કરી આમાં કાકરી નીકળે આમાં કાકરી નીકળે હા કાકરી પાણીઓ બે હરખા થઈ ગયા પણ આય તોફાન નો તો ના પાછું નથી. ધમુભાઈ થોડાક રહી ગયા વરદી જાય એટલે ધમુ તારી હારે આવી જશો જો મોટભાઈ બીજું જો ભાઈ બીજું મમ્મા આપે જો એ તો લઈને ગઈ બે ગઈ તરત ઘડીક જની બેને રમાડ્યા અને પછી ભાભીએ જમાન બનાવી નાખ્યું તો જમી લીધું ને જમી કાઢીને આવી ગયા અંદર હવે છે ને નાઇટ કરીને હુઈ જાણશે ને એવું તો હુઈ ગયા બધું આવતા બે લાંબા થઈ ગયા એ તો હુઈ જ ગયા અને મારા જેની બેને હુઈ ગયા કેમ કે છે જેની બેને હુઈ ગયા અને ફુવાઈ હુઈ ગયા મારા મમ્મી મારા ભાર્ગવભાઈ મમ્મી જો ભાભી કામ કરે છે વાસણ ને એવું બધું ઓછાને મૂકે છે અને મેં કીધું હું છે ને ફ્રેશ થઈ જાઉં કેમ કે બહુ થાકી ગઈ છે હજી તો બસ આજનો દિવસ તો મુસાફરીમાં જ રહ્યો આપણો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય